વાઘોને સુરવાડ શૈલો ફૂલનો શિરે ધરી પાઘડી કંદોરો કરકડા ચરણમાં તોડા તથા ચાખડી કાને કુંડળ બાજુ કાજુ ફૂલના ઓરે ધરી ઉતરી ઉતારી શુભ આરતી સ્તુતિ કરી રાજી થયા શ્રી હરિ રાજી થયા શ્રી હરિ ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ સિંહાસનમાં વિરાજમાન, સૌના સંકલ્પ પૂરા કરતા એવા વાલા વાલા ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન, આદિક દેવો અને શ્રીહરિના લાડીલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજામાં બધાય? આ થોડુંક ફ્યુટ સંજય થોડુંક ઓછું કરજે. રવિવારની રવિ સભા ભાઈઓમાં દવા જ આવ્યો નહીં. રવિવારની થોડોક માઇકનો અવાજ થોડોક વધારજો 2%. હમણાં મોનિટર બંધ છે ને એટલે અવાજ નહીં આવે. રવિવારની રવિ સભા બાય સરસ. સિટી મારે એવું હોય તો ભાઈ થોડોક ઓછો કરજે. રવિવારની રવિ સભા વર્ષોથી ચાલી આવે આ મંદિરની અંદર ભગવાનના ગુણગાન ગાવાનો અને સાંભળવાનો બધાય ભક્તજનોને લાભ મળે સંતો દ્વારા. આપણે શેની કથા ચાલે છે? જમતા જોયા છે. આ કથા જમતા જોયા રે ને 12 મહિના હાલે એટલી હે. તમે પણ ઘરે કહેશો કે જમતા જોયા છે. હે જમતા જોયા એ બરોબર, પણ આપણી જે મૂળ કથા છે એનું નામ શું છે? હે નિષ્કોળાનંદ સ્વામી વિરચિત હરિસ્મૃતિ કથા. લો, હરિસ્મૃતિ કેટલી તમને અમે સ્મૃતિ કરાવી છે તોય તમે ભૂલી જાઓ છો કે ને. જગતના જીવ કહેવાય ને, કાંઈ વાંધો નહીં, બરોબર. ભૂલી જાય તો આપણે રવિવારે આપણે યાદ કરાવી દઈશું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, માયા એવી છે, લો, કોઈ જાણી ન શકે કાળને રે. એમ આ ભગવાનની માયા એવી છે. માયા એ તો માયા, ભગવાનની માયા ભલ ભલા ભૂલા પડી જાય એવી ભગવાનની માયા છે. નારદ મુનિ ફરતા ફરતા માયાનું નામ બોલ્યા ને તે વાત યાદ આવી જાય. નારદ મુનિ ફરતા ફરતા દ્વારકાની ધરતી ઉપર ગયા. કૃષ્ણ ભગવાન
અહીંયા વિરાજમાન છે. ભગવાનના દર્શન કરી અને નારદ મુનિ ત્યાં બેઠા છે અને ભગવાનને વાત કરી કે પ્રભુ તમારી માયા અમારે જોઈ છે. કૃષ્ણ પરમાત્મા કહે છે માયા જોવે એવી નથી. માયામાં ભલભલા ગોથા ખાઈ ગયા છે. પણ નારદ મુનિ તો કે ના પ્રભુ તમારી માયા અમને દેખાડો. કૃષ્ણ પરમાત્મા ના પાડે છે કે નારદ મુનિ રહેવા દો, માયા જોયા જેવી નથી, નહીં જોવો તો સારું છે. પણ એ તો આ જોગીએ હઠ લીધી પછી મૂકે નહીં. જગતમાં 3 હઠ છે, તમે બધા જાણી ગયા છો, હું અહીં બોલેલો છું, એટલે એની ઉપર વિવેચન કરતો નથી. દ્વારકાની ધરતી ઉપર હઠ લીધી નારદ મુનિએ કે માયા દેખાડો, માયા દેખાડો. કારણ કે માયામાં તમે બધું ભૂલી જશો. નારદ મુનિ કે કાંઈ વાંધો નહીં, પણ માયા મારે જોવી છે, એ મને દેખાડો. એમાં મોહિત થશો કે નહીં, ના મારે માયા જોવી છે. કૃષ્ણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, ચાલો તમે આયા છો, હવે ગોમતીજીમાં આપણે સ્નાન કરવા જઈએ. અને નારદ મુનિ અને કૃષ્ણ ભગવાન એ ગોમતીજીમાં સ્નાન કરવા ગયા છે. અને કેળ સમાણા પાણીમાં જે ગોમતીજી છે એમાં સ્નાન કરવાનો પ્રારંભ કર્યો છે. અને કૃષ્ણ પરમાત્મા કહે છે કે નારદ મુનિ ડૂબકી લગાવીએ, કોણ વહેલા નીકળે આપણે જોઈએ. અને કૃષ્ણ ભગવાન અને નારદ મુનિ બે ડૂબકી લગાવી. અને ડૂબકી લગાવી અને નારદ મુનિ સૌ પ્રથમવાર પહેલીવાર બહાર નીકળ્યા અને જોયે તો ભગવાન દેખાય નહીં. આમ નજર કરી તો આખું લોકેશન ફરી ગયું. હે દરિયો ફરી ગયો. કૃષ્ણ ભગવાન દેખાતા નથી કે હું બહાર નીકળ્યો છું, ભગવાન કેમ બહાર નીકળ્યા નહીં? ભગવાને માયા રચીને બીજા રાજ્યની અંદર મોકલી દીધા. અને આમ નજર કરે તો સમુદ્ર કિનારે સુંદર મજાનું રાજ્ય દેખાય છે. નારદ મુનિ પૂછે અને બહાર નીકળ્યા ને કીધું કે આ કયું નગર છે? આ તો દ્વારકા નથી. કે ના, આ ક્યાં દ્વારકા છે? તમને નથી ખબર કે તમે નાવા પડ્યા કે સમુદ્ર કિનારે પાછા પૂછો છો કે આ કયું નગર છે? નારદ મુનિ કે ભાઈરે કરી કે પ્રભુ ગયા ક્યાં? અને હવે માયા ભગવાનની ચાલુ થઈ છે. નારદ મુનિને કઈ ખબર પડતી નથી. અને નગરમાં બનાવ એવો બનેલો, એ નગરનો રાજા મૃત્યુ પામ્યો. અને આ બાજુ નારદ મુનિ નગરમાં જાય છે. પેલા તો રિવાજ હતા, કોઈ માણસ સામે મળે એને રાજગાદી ઉપર બેસાડી દેવા. અને દ્વાર ખોલ્યા, નારદ મુનિ સામા મળ્યા અને કીધું કે ચાલો તમારે ગાદી ઉપર બેસવાનું છે. અરે પણ કે મારે કે હા હા, આ રાજ્યનો નિયમ છે. પછી તો રાજગાદી ઉપર બેસાડ્યા ને લગ્ન થયા ને કેટલાય બાળકો થયા ને સમય ઉપર સમય જવા લાગ્યો. રાજ્યનું સુખ માણવા લાગ્યા નારદ મુનિ. અને એ નારદ મુનિના પત્ની મૃત્યુ પામ્યા. રાજ્યમાં રિવાજ હતો, રાણી મૃત્યુ પામે તો એ રાજાની એ ચિતાની અંદર જે સતી થાય ને, આમને સતા થવાનું હતું. આવો નિયમ હતો. નગરમાં ઢંઢેરો પીટાયો. આ રાજ્યનો નિયમ છે. અમુક રાજા મરે તો સતી થવા એ બધા જતા રાણીઓ. પણ તમારે તો કે આ રીતે કરવું જોશે, ચિતાની અંદર તમારે બળવું જોશે. અને નારદ મુનિ તો ગભરાણા. બધા સૈનિકો પ્રધાન એ કે અમારા રાજ્યનો નિયમ છે, ત્યાં સુધી જવા નહીં દે કે રાજા. હે નિયમ એ નિયમ. અને સમુદ્ર કિનારે એ ચિતા ગોઠવવામાં આવી. નારદ મુનિને પરસો મીંડો વરવા કે કરવું શું હવે? આ તો ચિતાની અંદર સળગવું પડશે રાણી પાછળ. નારદ મુનિના મનમાં એમ થયું કે મને સમુદ્રની અંદર સ્નાન કરવા દો, પછી જે થવું હોય એ થાશે, કાંઈ વાંધો નહીં. અને જનમેદની ઉભરાણી છે, પેલી બાજુ ચિતા ખડકી છે. અને નારદ મુનિએ જળની અંદર પ્રવેશ કર્યો છે અને ડૂબકી લગાવી. અને ડૂબકી લગાવીને ત્યાં તો નારદ મુનિ ગોમતીજીના કિનારે કૃષ્ણ ભગવાન પરમાત્મા કહે છે કે નારદ મુનિ ગયા તા ક્યાં કે તમે? અરે પ્રભુ, રાજ સુખ
બૈરા છોકરા, મારી રાણી મરી જાય, મને એમ થયું કે મને આમાં સત્તા કરશે કે, એટલે ભાગ્યો. ત્યારે નારદ મુનિ પ્રભુમાં ચરણમાં પડી ગયા કે તમારી માયાને કોઈ પાર પામી શકે તેમ નથી. પેલી બાજુ બધાય રૂક્ષ્મણીની રસોઈ બનાવતા હતા. ચાલો બપોરનો સમય થયો છે, હવે આપણે જમવા જઈએ. બોલી એટલી વારમાં ભગવાને નારદ મુનિને માયા દેખાડી છે. બોલો, ભગવાન ના પડતા હતા કે માયા જોવી નથી. ભગવાનની એવી માયા છે, ભલભલા અંદર ગોથા ખાઈ જાય એવી માયા. આપણે તો જગતના જીવ છીએ તો પછી બધું ભૂલી જાય ને, પણ પ્રગટ ભગવાનના સંતો શાસ્ત્ર એ ભગવાન મળ્યા છે, ભૂલી જાય ને એને યાદ કરાવીશું. એટલે નિષ્કુળાનંદ સ્વામી વિરચિત હરિસ્મૃતિની કથા ચાલે છે. એની હરિસ્મૃતિની કથા તમારી બધાની ઉંમર થઈ એટલે ભૂલાઈ જાય, બરોબર ને? ઘરના એમ કે છે જે ભૂલવાનું નથી ભૂલતા ને બીજું ભૂલી જાય છે, બરોબર ને? એટલે કાંઈ વાંધો નહીં, ભૂલી જાવ તો આપણે રવિવારે બીજી વાર યાદ કરાવી દેશું. શેની કથા ચાલે છે? હરિસ્મૃતિ કથા. અને બીજી ચિંતામણી અને જમતા જોયા છે. આ ભગવાનની કથા છે. ભગવાનની કથા આ જીવ સાંભળે છે એને આનંદ આનંદ થાય છે. જે મેલના થર જામી ગયા હોય મન ઉપર, ત્યારે આવી કથા વાર્તાથી એ મેલ ઉખડી જાય છે, મન સાફ થાય છે. એવી ભગવાનની માયા છે અને એ જમતા જોયા છે એવી ભગવાનની કથા છે. આપણે ગયા રવિવારે શેની કથા સાંભળી હતી? અને મેં કીધું તું વઘાર બગાર હારો કરીને આવજો એટલે આપણે પછી એ વાત ઉપર જશું. હે, સુગંધી ભાત ને ખીચડી, બોલો રે, સુગંધી ભાત ને ખીચડી, એકોદરી કાંગવું ને કડી, એ સુગંધી ભાત ને ખીચડી, એકોદરી કાંગવું ને કડી, એ જમતા જોયા છે. સુગંધી ભાત અને ખીચડી જમતા જોયા છે. એ કડી ઉપર આપણે વિવેચન થયું હતું, એ કથા તમને સંભળાવી હતી. ભગવાન ક્યાં ક્યાં ખીચડી જમ્યા એ વાત મેં તમને કરી હતી. અને કોદરી કાંગવું ને કડી જમતા જોયા છે. એ કથા આપણે આજે કરવાની છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિને રોટલાની સાથે કઢી પણ જમતા જોયા છે. લો, કઢી ક્યાં જમાય છે? કહો લો, મને ન પૂછો, તમે કહો. સ્વામિનારાયણ ભગવાન, હું તો કહેવાનો જ છું, યાદ હોય તમે કહો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનને રોટલાની સાથે અમે કઢી જમતા પણ જોયા છે. સ્વામિનારાયણ ભગવાન એકવાર માનકુવાની ધરતી ઉપર પધારેલા. જે ભુજની ધરતી, ત્યાંથી બાજુમાં જે માનકુવા ગામ આવે, એ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત એ ગામની અંદર પધાર્યા છે. કેટલાય સત્સંગી એ ગામની અંદર છે. સ્વામિનારાયણ ભગવાન એ માનકુવા પધાર્યા છે અને સુથાર રતનબાઈને ઘેર ઉતારો કર્યો છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે માનકુવાના હરિભક્તોને, એમાં માનકુવાની અંદર જે સુથાર રતનબાઈ એક ભગવાનના પ્રેમી ભક્ત છે અને સ્વામિનારાયણ ભગવાને એના ઘરે ઉતારો કર્યો છે અને કીધું છે કે અમે અહીંયા 5 દિવસ સુધી અમે રોકાવાના છીએ. કેટલા દિવસ સુધી? 5 દિવસ સુધી. બોલો, સામેથી આમંત્રણ આપ્યું. કેવા પ્રેમી બાઈ છે. સ્વામિનારાયણ ભગવાન કે 5 દિવસ સુધી રતનબાઈ
તમારા ઘરે તમારા ગામની અંદર રોકાશો ને તમારા થાળ અમે અંગીકાર કરશું, તમારા ભોજન અમે જમીશું. અને આ વાત વાયુ વેગે ગામની અંદર થઈ છે. અને બધા હરિભક્તો ભગવાનના દર્શન કરવા આવે છે અને ભગવાનને ચરણ ભેટ મૂકે છે, ભગવાનને આમંત્રણ આપે છે કે ભગવાન અમે અમારા ઘરે પધારો, સંતો સહિત, આ ભક્તો સહિત અમારું ઘર પાવન કરો. અમારું ગામ તો તમે પાવન કર્યું તમારા ચરણ કમળથી, પણ અમારું ઘર આંગણું તમે પ્રભુ પાવન કરો. 5 દિવસ તમે રોકાવાના છો તો ઘરે ઘરે પધરામણી કરો. સ્વામિનારાયણ ભગવાન કે બધું સારાવાના થશે. અત્યારે તો આ સુથાર રતનબાઈને અમે કીધું છે કે તમારા ઘરે અમે ભોજન જમીશું. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે રતનબાઈ, અને રતનબાઈ તો દોડી દોડીને કામ કરે, દોડી દોડીને કામ કરે. નિસ્વાર્થ ભાવથી જે ભક્ત કામ કરે છે ને એ ભક્તને એક જ સેકન્ડમાં એ જે ભક્તિ એ ભગવાન સુધી પહોંચી જાય છે ને ભગવાન એના કાર્ય બધાય એ ભગવાન પૂર્ણ કરે છે. નિસ્વાર્થ ભાવ. શું ભાવ? સ્વાર્થ નહીં, નિસ્વાર્થ ભાવ. જેમાં સ્વાર્થ ન હોય એવો ભાવ તમે ઉત્પન્ન કરો તો સ્વામિનારાયણ ભગવાન એને સ્વીકારે ને સ્વીકારે. એમાં કોઈ મીન મેખ નથી, એકે ટકો ઓછો ન થાય. ભગવાન ભાવના ભૂખ્યા. આગળ આપણે કથા સાંભળી ગયા, બરોબર ને? સામેથી એ ભગવાન એ થાળ સ્વીકારવા આવે કે અમારે જમવું છે. કેમ? એનો ભાવ સાચો હતો. શું સાચું હતું? એનો ભાવ. જે સેવા કાર્ય કરો એ સાચા ભાવથી, નિસ્વાર્થી જે ભાવ કરો ને એ અર્પણ કરો એ ભગવાન સ્વીકારે છે. ત્યારે આવા ભક્તો એ માનપુર જે કહેતા માનકુવાની ધરતી ઉપર થયા એ સુતાર રતનબાઈ. અને સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે રતનબાઈ કે બોલો મહારાજ, શું તમારી આજ્ઞા હુકમ તમે જાહેર કરો. સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારે કઢી જમવી છે અને 5 દિવસ અમે રોકાશું. અને કઢી એવી કરો કે મન માન્યા અંદર મસાલા નાખો, તીખા મરચા નાખો, અમારે એવી કઢી જમવી છે. બોલો શું જમવું છે? કઢી. મન માયના મરચા નાખો એટલે તીખી કેવી થાય? લવિંગિયા મરચા હોય, બરોબર ને? તીખું ખાવાનો શોખ હોય ને એ કે સટાકેદાર કરજો. બીજાને તો સાતીમ ભરવા આવે. હે હા, એ કહે છે ઓલા ઘરના કહે છે આવું તીખું કર્યું, હવે તીખા ઓડકાર આવે છે, એ કે તમે અલગથી મસાલો નાખજો પણ અમને મોડું આપો. આ તો સ્વામિનારાયણ ભગવાન કે મન માયના તમે મરચા નાખી અમને કઢી તમે કરી આપો અને અમારે કઢી જમવી છે. રતનબાઈએ તો સરસ મજાની કઢી એ તૈયાર કરી છે. મન માયના મરચા નાખ્યા છે, જે કઢીની પદ્ધતિ હોય એ રીતે કઢી કરી અને સ્વામિનારાયણ ભગવાનને એ કઢી આપી છે. ને સ્વામિનારાયણ ભગવાન એ રોટલાઓની સાથે બીજી ઘણી બધી વાનગીઓ હતી એની સાથે સ્વામિનારાયણ ભગવાન એ કઢી જમ્યા છે અને આનંદ થયો છે. એક દિવસ રોકાણા, બીજો દિવસ સ્વામિનારાયણ ભગવાન કે અમારે જાવું છે. અરે મહારાજ, તમે 5 દિનો વધાડ કર્યો તો કે ગામની અંદર 5 દી રહીશું અને હવે જવાની તમે વાત કરો છો. સ્વામિનારાયણ ભગવાન કે કઢી અમને તમે પૂરેપૂરી જમાડી નથી, અડધી કેમ તમે કાઢી લીધી? સ્વામિનારાયણ ભગવાન જાણી ગયા. અરે મહારાજ, રતનબાઈ બે હાથ જોડીને કહે છે કે પ્રભુ કઢી તો બહુ તીખી હતી એટલે તમે બધી જમી જાઓ તો તમે શરીરની અંદર બળતરા થાય, હે શરીરની અંદર દુઃખ થાય, એટલા માટે અમે બધી કઢી નથી જમાડી. અને ગામના પાદરે ઊભા છે, માણકી ઉપર સવાર થઈ સ્વામિનારાયણ ભગવાન અને રતનબાઈ વિનંતી કરે છે પ્રભુ તો ચાલો બીજી વાર તમે એ કઢી જમવા પધારો. અને સ્વામિનારાયણ ભગવાન માણકી પાછી વાયરી છે અને ઘરે જઈને બીજી વાર એ કઢી જમ્યા છે. આ નિષ્કુળાનંદ સ્વામી કે મેં દ્રશ્ય જોયું માનકુવાની ધરતી ઉપર, હે એ ભક્તનો ભાવ પૂરો કરવા એ સ્વામિનારાયણ ભગવાન બીજી વાર કઢી જમવા ગયા છે. ભક્તનો જેવો ભાવ હોય એવો ભગવાન પૂર્ણ કરે છે. મન માયના મરચા નાખી અને
કઢી કેરી અને સ્વામિનારાયણ ભગવાન એ કઢી જયમાં છે. આવા ચરિત્ર કેવા હે નંદ સંતો આપણને આપીને ગયા છે કે સ્વામિનારાયણ ભગવાન આવી વસ્તુ જયમાં છે અને એની નોંધ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથની અંદર લીધી છે. નાનામાં નાની વાનગીઓ એ સ્વામિનારાયણ ભગવાન એ માનકુવાની ધરતી ઉપર જયમાં છે. સ્વામિનારાયણ ભગવાન અવારનવાર એ માનકુવાની ધરતી ઉપર પધારતા. ત્યાંના નાથા સુતાર, નારાયણભાઈ પંડ્યા, કણબી ભક્ત, કેટલાય સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત હતા. જ્યારે જ્યારે સ્વામિનારાયણ ભગવાન એ માનકુવાની ધરતી ઉપર પધારતા ત્યારે એ દરબાર હોય, અદાભાઈ હોય, એ આદિક જે ભગવાનના ભક્તો અને સ્વામિનારાયણ ભગવાન એમની ડેલીએ પણ પધારતા. અને સ્વામિનારાયણ ભગવાનના જે સત્સંગીઓ એ માનકુવાની ધરતી ઉપર બહુ થયેલા છે. વસરામ ભગત કણબી એ સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત હતા. સ્વામિનારાયણ ભગવાન એના ઘરે પણ કાચી ખીચડી જમ્યા છે. એ ભક્તનો પણ ભાવ એ સ્વામિનારાયણ ભગવાને પૂર્ણ કર્યો છે. પછી તો એના દીકરાને કીધું કે સંસારમાં ક્યાં સુધી રહેવું છે. વસરામભાઈ એમ કહે છે કે મારે તો જાવું છે સાધુ થવા ગઢપુર. તું આ બધું ખેતીવાડી સંભાળજે. અને ગઢપુર જઈ અને સાધુ થયા. ઇતિહાસ એમ બોલે છે કે 18 પરમહંસો એ માનકુવાની ધરતી ઉપરથી થયા છે અને સત્સંગની અંદર વિચરણ કર્યું છે. આવી પવિત્ર માનકુવાની ધરતી સ્વામિનારાયણ ભગવાન સભા કરીને વિરાજમાન હોય અને બધાય ભક્તજનો કથા વાર્તા સાંભળવા આવે છે. વૈરાગ્ય નિષ્ઠ ભક્ત મૂળજી તથા કૃષ્ણજી એને રંગ લાગ્યો. સ્વામિનારાયણ ભગવાન કથા વાર્તા કરતા હોય અને એમાંય કૃષ્ણજી સત્સંગી થયેલા અને ગઢપુર ભગવાનના દર્શને સમયા ઉપર ગયેલા અને ભગવાન અનેક ભક્તોને સમાધિ કરાવે, ભગવાન પણનો નિશ્ચય કરાવે. આ કૃષ્ણજીને એમ થયું કે બસ રહેવું તો આ ભગવાન ભેગું રહેવું છે, ભગવાન ભજી લેવા છે. ને સંઘ એ પાછો માનકુવા પધાર્યો અને એના મિત્ર જે મૂળજી અને કૃષ્ણજી બે પાકા મિત્ર હતા અને ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત. અને કૃષ્ણજી આવીને કીધું કે ગઢપુરની અંદર સ્વામિનારાયણ ભગવાન છે. તા તો મૂળજી કે તું પાછો કેમ આવ્યો? કાંઈ સ્વામિનારાયણ ભગવાન નહીં હોય, કાં તો તે ભગવાન ઓળખવામાં ભૂલ કરીએ છે. અરે ભલા માણસ પાછું અવાય? આવા કડી કાળમાં ભગવાન મળ્યા હોય તો ભગવાનને ઓળખી લેવા અને બસ ભગવાનની ભેગા રહી અને સેવા કરી લેવી. જેને વૈરાગ્ય જેને ઉત્પન્ન થાય બસ ભગવાનનું હરિભજન કરી લેવું. અને સ્વામિનારાયણ ભગવાન એ માનકુવાની ધરતી ઉપર પધારેલા અને આ કૃષ્ણજી અને મૂળજી એ બે સ્વામિનારાયણ ભગવાનને વિનંતી કરે છે કે અમારે સાધુ થવું છે. શું થવું છે? સાધુ. બોલો કેવી મૂર્તિને નિહાળી છે. જે જગતનો જીવ બધાય સાધુ ન થઈ શકે અને કોક એવો જીવ જે આત્મનિષ્ઠા વૈરાગ્ય નિષ્ઠ જે ભક્ત હોય ને એના મનની અંદર સંકલ્પ થયો. એ કૃષ્ણજી અને મૂળજીને બે પાકા મિત્ર, આપણે બેને સાધુ થવું છે ને ભગવાનની સેવામાં રહેવું છે. જગતનું તો બધું જોયું, લગ્ન કરેલા ને એવો સંકલ્પ થયો કે સાધુ થવું છે. સ્વામિનારાયણ ભગવાનને વિનંતી કરી કે અમારે સાધુ થવું છે, અમને દીક્ષા આપો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે નહીં. પાછા અહીંયા ગઢપુર ગયા છે, ગઢપુરમાં કહે છે કે અમને દીક્ષા આપો. અને મૂળજી અને કૃષ્ણજી એ ભગવાનને વિનંતી કરે કે અમને સાધુ થવું છે, તમારા ભેગું દીક્ષા આપો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમારા ઘરેથી
તમારા માતા પિતાના હસ્તાક્ષર કેતા લેખ લઈ આવો સાઇન વાળો કે અમે રાજી ખુશીથી આ બે ભક્તોને અમે રજા આપીએ છીએ, પછી અમે તમને સાધુ કરીશું. અને ભગવાનની આજ્ઞા હતી એટલે મૂળજી અને કૃષ્ણજી માનકુવા જવા તૈયાર થયા કે મન માનતું નથી. હે ઘરે નથી જાવું, આ પ્રગટ ભગવાન મળ્યા છે કે બસ ભગવાનની સેવા કરવી છે, સત્સંગની સેવા કરવી છે. વચમાં ગામ આવ્યું, ગામની અંદર સત્સંગી પરિવાર એના ઘરે રહ્યા છે, ખેતીનું કામ કરે. 6 મહિના સુધી કામ કર્યું. કેટલા મહિના? 6 મહિના. પાકો એને નિશ્ચય કરી લીધો કે ઘરે હવે જાવું નથી. પહેલી બાજુ ઘરેથી કાગળ લખ્યા કરે ને મહારાજ પાસે આવે. મહારાજ કે અહીંયાથી તો વયા ગયા છે. કાગળ ઉપર કાગળ આવે, કાગળ ઉપર કાગળ આવે. મહારાજ કે આવી ગયા ક્યાં? ઘરેથી એમ કે આ મૂળજી અને કૃષ્ણજી હજી ઘરે નથી પહોંચ્યા. અને ગયા ક્યાં? 6 મહિના પછી મોટો ઉત્સવ આવ્યો અને ત્યારે એ ગઢપુર એ મૂળજી અને કૃષ્ણજી આવ્યા છે. 6 મહિના સુધી ખેતીનું કામ કર્યું છે. ઘણા બધા રૂપિયા એ સત્સંગી પરિવારે આપ્યા છે કે લો તમે જે મજૂરી કરી છે ને રૂપિયા તમે લેતા જાઓ. અને મૂળજી અને કૃષ્ણજી ગઢપુરની અંદર આવે. ભગવાનના ચરણમાં એ 40 રૂપિયા હતા એ ભગવાનના ચરણમાં ભેટ ધર્યા છે. લો પ્રભુ આ ભેટ. અરે ભેટ તો પછી તમે હતા ક્યાં? કાગળ ઉપર કાગળ આવે છે કે અમારા મૂળજી અને કૃષ્ણજીને ઘરે પાછા મોકલો. તમે હતા ક્યાં? પ્રભુ અમે તો એક ગામની અંદર હતા ને 6 મહિના સુધી રહ્યા. તમે ઘરે નથી ગયા? કે ના અમે ઘરે નથી ગયા. જાઓ અમારી આજ્ઞા છે, તમે ઘરે જાઓ. હવે તો કે ઘરે જાવું નથી. ભગવાનની આજ્ઞા થઈ એટલે મન મનાવી અને એ પાછા માનકુવા આવ્યા છે. માનકુવા આવી અને રહે છે. અને સ્વામિનારાયણ ભગવાન બીજી વાર એ માનકુવાની ધરતી ઉપર પધારે છે. અને મૂળજી અને કૃષ્ણજીને પાછી તાલાવેલી લાગી કે અમારે સાધુ થવું છે, સાધુ થવું છે. સ્વામિનારાયણ ભગવાન કે નહીં, તમને સાધુ કરવા નથી. ને પછી તો જો કે આને સભાની અંદર બેવા દે તો એ વિમુખ કે આને બેસવા ન દેવાના. બધાય ભક્તજનો કથા વાર્તા કરે. આ મૂળજી કૃષ્ણજી સાંભળવા જાય તો તિરસ્કાર કરી અને કાઢી મૂકે. આગા જઈ અને કથા વાર્તા સાંભળે. આવા તિરસ્કાર કરે છે તોય સહન કરી અને પડ્યા રહે છે. પછી તો મનની અંદર સંકલ્પ કર્યો. પછી તો લાલ ધોઈડ મગાવી ભગવા લુગડા રંગ્યા છે અને હાથે સાધુ થઈ ગયા કે જાવું છે તો ગઢપુર સ્વામિનારાયણ ભગવાન પાસે ગમે એમ કરીને અમે મનાવી લેશું. અને લુગડા પહેરીને ઘરે આવ્યા. ગામમાં આટા મારે તો ઓહો કે અમારી આબરૂ કાઢશો, જાઓ અહીંયાથી, ગામની અંદર ન રહેતા. મૂળજી અને કૃષ્ણજી ઘર બહારનો ત્યાગ કરી, બૈરા છોકરા રોવે છે એનો ત્યાગ કરી અને ગઢપુરની ધરતી ઉપર આવ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં દંડવટ કર્યા છે. ભગવાન કહે છે કોના સાધુ? મૂળજી અને કૃષ્ણજી કે તમારા સાધુ. કે નામ શું? કે નામનું શું કામ છે? બોલો, નામ તો તમે પાડજો. ભગવાન કે નહીં, અમારે તમને રાખવા નથી, તમે સાઈ લઈને આવો પછી જ અમે રાખશું. અને પાર્ષદોને કીધું કે આ બે મૂળજી અને કૃષ્ણજીને ઘેલા કાંઠે મૂક્યા જાઓ, આ દરબાર ગઢની અંદર નહીં રાખવાના. બોલો કેટલો તિરસ્કાર કરે છે તોય મૂળજી અને કૃષ્ણજી ભગવાનનો કેળો મૂકતા નથી. કેમ? ભગવાનને પામવું છે. આ ભગવાનના ચરણમાં કલ્યાણ છે એ સમજી ગયા તા. પ્રગટ ભગવાનના ધરતી ઉપર છે. બસ આ ભગવાનના ચરણ પકડી લો એટલે આપણું કલ્યાણ થઈ જાય. એ જીવ કેવો ભાગ્યશાળી હશે. તિરસ્કાર કરે, ગેલાના કાંઠે જઈ અને કીર્તન બોલે અને સ્વામિનારાયણ ભગવાનનો ઢોલિયો ડગે. ભગવાનને ઊંઘ આવતી નથી. એક તાર થઈ ગયો ને. કયો ભાવ હતો? નિસ્વાર્થ ભાવ હતો. કયો ભાવ? એટલે ભગવાનને ઊંઘ આવતી નથી. આત્મીયતાનો નાતો હોય ને
એટલે એકાબીજા વગર રહી ન શકે. આત્મીયતાનો નાતો એ ભગવાન સાથે એ મૂળજી અને કૃષ્ણજીએ જોડાવી દીધો હતો. એટલે ભગવાનને ઊંઘ આવતી નથી. રાતે કીર્તન ગાય અને સ્વામિનારાયણ ભગવાનને ઊંઘ ન આવે. પાર્ષદોને બોલાવે કે ભગુજી આવો, રતનજી મિયાજીને કે આવો, ઓલા પેલા કશી પરમહંસો રિયાને મને ઊંઘ લેવા દેતા નથી. અરે પ્રભુ એ તો ઘેલા કાંઠે છે, અહીંથી કિલોમીટર દૂર. અરે પણ કે મારો ઢોલિયો ખેંચાય છે, મને ઊંઘ આવતી નથી. જાઓ એના માંડવધારની સીમમાં મૂક્યા આવો. અને બીજી વાર મૂકવા ગયા. એ તો કે અમે ક્યાં દાદાના દરબારમાં છીએ, અમે તો અહીંયા રહીને ભજન કરીએ છીએ. બીજી વાર આઘા મૂકીને આયા, પાછા ભગવાનનું ભજન કરે અને ઢોલિયો ખેંચાય. હે ભજન કરે ને ઢોલિયો ખેંચાય. સ્વામિનારાયણ ભગવાન કે ઊંઘ આવતી નથી. આ કચ્છી પરમહંસો પાછા અમને સુખ લેવા દેતા નથી, અમને ઊંઘવા દેતા નથી. અને કેવો ભગવાન પ્રત્યે પ્રેમ હશે. ભગવાનનો ઢોલિયો ખેંચાય, ભગવાન ઊભા થઈ જાય. ભગવાનને ઘડીએ ઘડીએ પાણી પીવું પડે. કેમ કે ભક્ત મારો મને યાદ કરે છે, એ તરસ લાગે અને મને તરસ લાગે છે. હે ભગવાન ઊભા થઈ જાય. હે વાલી લાગે વાલા તારી વાતડી રે. ભગવાનની વાત જે વાતો સાંભળી હતી ને માનકુવાની ધરતી ઉપર, ભગવાનને યાદ કરે છે કે ભગવાન તમને છોડવા નથી ગમે તેમ થાય. અને સ્વામિનારાયણ ભગવાન મૂળજી અને કૃષ્ણજીની કસોટી કરતા હતા. જે શ્વાનની તરા તિરસ્કાર કરે, કાઢી મૂકે એકવાર બે વાર, તો કે કેળો અમારે છોડવો નથી. અને ઢોલિયો કેમ ખેંચાતો? હે વાલી લાગે વાલા તારી વાતડી રે. છેલ્લા મળીએ ઠરે મારી છાતડી રે. છેલ્લા મળીએ ઠરે મારી છાતડી રે. વાલી લાગે વાલા તારી. હે રંગ ભીના રંગાણી તારા રંગ મારે. રંગ ભીના રંગાણી તારા. હે અતિ આનંદ થયો છે મારા અંગ મારે. હે અતિ આનંદ થયો છે મારા અંગ મારે. એ વાલી લાગે વાલા તારી વાતડી રે. હે વાલી લાગે વાલા તારી. આવા કીર્તનો ગાઈને તા તો સ્વામિનારાયણ ભગવાન ઢોલિયા ઉપરથી ઊભા થઈ જાય કે આને આઘા કાઢો કે અમને ઊંઘ લેવા દેતા નથી. એ ભગવાનની મૂર્તિ જોવી હતી કે વાલા લાગે તારી વાતડી. હવે તમારી વાતો સાંભળી અને તમે અમને છેટેરા કરો, અહીંયાથી અંતર આપો, તો ક્યાં અમે જઈને રહીએ? અમે તો તમને મળવા આવ્યા છીએ અને તમારા ચરણમાં અમારે સેવા કરવી છે. એ હું તો જીવું મોહન તુને જોઈને રે. તમને જોઈને તો હું જીવું છું. હે કેવો ભાવ! આર્તનાદથી પ્રાર્થના કરે ભગવાનને, તો ભગવાનને પણ એ ભક્ત ઊંઘ આવવા દેતા નથી. એ વળી રાખું આંખ લડીમાં પ્રોઈને રે. એ વળી રાખું આંખ લડીમાં પ્રોઈને રે. વાલી લાગે વાલા તારી વાતડી રે. કાના નેણું મકામણ કીધલા રે. એ કાના નેણું મકામણ કીધલા રે. એ રૂડા લટકા કરીને મન લીધલા રે. હે રૂલા લટકા કરીને મન લીધલા રે. એ વાલી લાગે એ વાલા લાગે વાલા લાગે તારી વાતડી રે. હે વાલી લાગે તારી વાતડી. કે ભગવાન તમારી વાતો સાંભળી અને પછી તમે દૂર કરો એ તો કેમ થાય? અને ત્રીજી વાર સ્વામિનારાયણ ભગવાન જાગી ગયા છે અને પાર્ષદોને કીધું છે કે જાઓ એ બે કચ્છી પરમહંસોને મૂળજી અને કૃષ્ણજીને
અહીંયા બોલાવો. અને એ કસોટીમાંથી પાર થયા છે. અને પાર્ષદો એ ઘેલાના સામા કાંઠે એ ગયા છે ને કીધું છે કે સ્વામિનારાયણ ભગવાન તમને બોલાવે છે દાદાના દરબારની અંદર, ચાલો પધારો. અને જેમ સરિતા જે સાગરને મળવા જાય ને, જેમ ઘૂઘવાટા મારે ને, એવી રીતે બે પરમહંસો દોડતા દોડતા આવ્યા છે. અને ભગવાનના જે સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં હતા. અને આગેથી પરમહંસો આવે છે ને આ બાજુ સ્વામિનારાયણ ભગવાને જે દોટ મૂકી છે, જેને કૃષ્ણ અને સુદામાનું જે મિલન થાય ને એ રીતે મિલન થવા જયું છે. સ્વામિનારાયણ ભગવાન છે અને ઓલા સંતો આગળથી આવે છે ને ભગવાન એક જ સ્પીડમાં દંડવટ કરી લીધો કે આવી કસોટીમાંથી પાર થયા છે. સ્વામિનારાયણ ભગવાને એક દંડવટ કર્યો, બોલો, બે સંતોને. અને સંતોએ આવી મૂળજી અને કૃષ્ણજી ભગવાનના ચરણમાં દંડવટ કરવા લાગ્યા છે. અને બાથમાં ઘાલી અને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે કે વાહ મૂળજી અને કૃષ્ણજી, તમારી જે વૈરાગ્ય નિષ્ઠ જે ભક્તિ છે, તમે પરીક્ષામાંથી તમે પાસ થયા છો. તમને કૂતરાની જેમ, શ્વાનની જેમ તિરસ્કાર કરી અને અમે 2-3 વાર અહીંથી કાઢી મૂક્યા છે, તોય તમે મારો કેળો તમે છોડ્યો નથી. તો અમે તમને અહીંયા રાખીએ છીએ અને દીક્ષા આપીએ છીએ. પછી સ્વામિનારાયણ ભગવાને એ કસોટીમાંથી પસાર થઈ અને સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી અને બે ને ભાગવતી દીક્ષા આપી અને સંતોના નામ આપ્યા છે. એકનું નામ સર્વ જ્ઞાનાનંદ સ્વામી અને બીજાનું નામ ઘનશ્યામાનંદ સ્વામી. જે સર્વ જ્ઞાનાનંદ સ્વામી અમદાવાદ મંદિરના મહંત થયા હતા. આજે જે વર્ષો સુધી મહંત રહ્યા અમદાવાદ મંદિર કાલુપુરના, અને વર્ષો સુધી સારો વહીવટ અને સત્સંગ પ્રચાર માટે ફરતા, આજે પણ એમનું જે મંડળ છે જે દેશ વિદેશની ધરતી ઉપર ભરે છે. આજે અમદાવાદની અંદર એ જે સર્વ જ્ઞાનાનંદ સ્વામીનું મંડળ છે, એ મંડળની અંદર બધા સંતો આજે પણ છે. અને બીજા જે ઘનશ્યામાનંદ સ્વામી હતા એ જુનાગઢની ધરતી ઉપર ગયા, મંદિરમાં જઈ અને આજીવન દેવની સેવા કરી છે. આવા ભક્તો મૂળજી અને કૃષ્ણજી જે માનકુવાની ધરતી ઉપરથી એનો જન્મ અને એક ભગવાનને મેળવવા સારું કેટલા જે દુઃખ સહન કરવા પડ્યા, બોલો. ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય, અગર ભગવાનની પ્રાપ્તિ થાય નહીં. કસોટી ભગવાન કરતા હોય, કસોટીમાંથી પાર ઉતરીએ ત્યારે એ ખરો ભક્ત કહેવાય. સુખ દુઃખ આવે એમાંથી એનું મન ડગમગાટ ન થાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે એ ખરો ભક્ત મારો છે. ભગવાનના મંદિરે આવીએ, શાસ્ત્રોમાં કહેવત છે કે ભગવાન સમક્ષ જઈએ, સત્પુરુષ સમક્ષ જઈએ તો એક રાજસુ યજ્ઞનું ફળ મળે. એવી તમે કહેવત સાંભળ્યા ના? શાસ્ત્રની વાત છે. મંદિરે આવો તો એક ડગલે કેટલું ફળ મળે? રાજસુ યજ્ઞ. રાજસુ યજ્ઞ કરવો ને, પેલા રાજા મહારાજાઓ કરતા. રાજસુ યજ્ઞ કરવો હોય એટલે બધાને જમાડવા પડે ને ધન કેટલું જોઈએ ખબર છે? બાણ ચડાવે, આકાશમાં જાય, ચારે દિશાઓમાં જે બાણ આઘું જાય એટલો ઢગલો જોઈ ધનનો, કહેતા દ્રવ્યનો, ત્યારે રાજસુ યજ્ઞ થાય. આપણે તો યજ્ઞ કર્યા વગર ભગવાન મળ્યા છે, હે? રાજસુ યજ્ઞની જરૂર નહીં. એટલું બધું ધન ક્યાં લેવા જાઓ? બોલો, કેટલું દ્રવ્ય હોય ત્યારે રાજસુ યજ્ઞ થાય. ભગવાનના મંદિરે આવીએ, એક પગલું ભરો તો એક રાજસુ યજ્ઞનું ફળ મળે. સત્પુરુષ પાસે જાઓ, રાજસુ યજ્ઞનું ફળ મળે. આ વાત જે પાંડવો વખતની આ વાત છે. એને રાજસુ યજ્ઞ કરવો તો, અને બધાય ઇન્દ્રપ્રસ્થ જે નગરી હતી
એની અંદર બધાને જમાડ્યા, બામણો, ગરીબો, જે બધાય ભક્તો હતા એને જમાડ્યા. અને એ રાજસુ યજ્ઞ ત્યારે પૂર્ણ થાય જ્યારે શંખ વાગે આકાશની અંદર. અને પાંડવોએ એ રાજસુ યજ્ઞ કર્યો, બધાને જમાડ્યા, પણ શંખ વાગ્યો નહીં. નગરની અંદર તપાસ કરી કે શંખ કેમ ન વાગ્યો. શંખ ન વાગવાનું કારણ શું? રાજસુ યજ્ઞ તો આપણે સારી રીતે કર્યા છે, કોઈ જમવાની અંદર બાકી નથી આ નગરીની અંદર, તો શંખ કેમ ન વાગ્યો? શોધ કરતા કરતા ખબર પડી કે દુર્વાસા મુનિ જે જમવાના બાકી છે ને જમાડ્યા નથી. પછી તો પાંચેય પાંડવો દુર્વાસા મુનિ પાસે ગયા છે નગરની બહાર, અને મુનિને પ્રાર્થના કરી કે પ્રભુ આપ જમવા પધારો, શંખ વાગ્યો નથી, અમારે રાજસુ યજ્ઞનું ફળ જોઈએ છે. દુર્વાસા ઋષિએ તો ઊંધા હાલ્યા, જમવા આવું ખરો, પણ એ રાજસુ યજ્ઞનું ફળ મને આપો તો જમવા આવ, નકર ન આવ. એકાબીજા સામો પાંડવો જોવા લાગ્યા, કરવું શું? હવે આપણે તો માન મહેનત કરીને રાજસુ યજ્ઞ કર્યો, યજ્ઞનું ફળ લેવા તો આપણે આ બધો પ્રયત્ન કરીએ છીએ. આ બધા પ્રજાને જમાડી અને એ દુર્વાસા મુનિ આવે તો એને ફળ દઈ દે તો આપણે શું વધે? યજ્ઞનું ફળ આપણને મળે નહીં. પછી તો બિચારા ગભરાતા ગભરાતા પાછા આયા. એ સતી દ્રૌપદી એને ખબર પડી કે પાછા કેમ આયા, ખબર પડી કે દુર્વાસા મુનિએ આ રીતે કર્યું છે. અને એ દ્રૌપદીજી ગયા છે દુર્વાસા મુનિ પાસે અને કીધું છે કે પ્રભુ મુનિરાજ, અમારા નગરીની અંદર આવો અને નગરી પાવન કરો. રાજસુ યજ્ઞ કર્યો છે, એની અંદર તમે જમવા પધારો, પછી જ શંખ વાગશે, પછી જ અમને રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે ને પછી શંખ વાગશે. હજી સુધી શંખ વાગ્યો નથી. ત્યારે દુર્વાસા મુનિએ એમ કીધું કે રાજસુ યજ્ઞનું મને ફળ આપો તો હું કે જમવા આવું. દ્રૌપદીજી કે કાંઈ વાંધો નહીં, તમને ફળ આપ્યું. અને હવે દ્રૌપદીજી સામે વાત કરે છે. શું કરે છે કે મુનિરાજ, ભગવાન સમક્ષ અને સત્પુરુષ સમક્ષ જતા ડગલે ડગલે એક રાજસુ યજ્ઞનું ફળ મળે. હા, તો હું તો 100 ડગલા ચાલીને આવી છું, એમાંથી 1 ડગલાનું ફળ લઈ લીજો અને જમવા પધારો. હે, તો મને કેટલા ડગલાનું ફળ મળે? તો મને 100 ડગલાનું ફળ મળ્યું ને, 100 યજ્ઞનું, એમાંથી 1 યજ્ઞનું ફળ લઈ લો ને જમવા આવો. દુર્વાસા મુનિ ઊભા થઈ જાય, હાલો કે તો જમવા આવું. પછી દુર્વાસા મુનિ જમ્યા અને પછી શંખ વાગ્યો અને રાજસુ યજ્ઞનું ફળ પાંચેય પાંડવોને મળ્યું છે. કહેવાનો અર્થ, ભગવાનના મંદિરે આવામાં ડગલે ડગલે યજ્ઞનું ફળ મળતું હોય, હે, સત્પુરુષના સમાગમ દર્શન કરવાથી યજ્ઞનું ફળ મળતું હોય. આપણે તો ભગવાનને રાજી કરવા માટે આપણે મંદિરે આવીએ છીએ, તો આપણે એવા યજ્ઞ કરવાની જરૂર નહીં. અહીંયા આવી એ સ્વામિનારાયણની ધૂનનો યજ્ઞ કરીએ એટલે બધુંય આવી જાય. એ આખી પૃથ્વીને ક્યાં જમાડવા જઈએ? એટલું બધું ધન ક્યાંથી લાવીએ? કળિયુગની અંદર સર્વશ્રેષ્ઠ એ ભગવાનનું નામ કીધું છે. શું કીધું છે? નામથી ભગવાન રાજી થાય છે, એના સ્મરણથી. રામ નામ જપો, કૃષ્ણ નામ જપો, રામ શ્યામ જપો, સ્વામિનારાયણ નામ જપો. ભગવાનના સ્મરણથી એ ભગવાન કે હું કળિયુગની અંદર રાજી થઉં છું. આવી કથા છે. જે ભગવાનના ચરણમાં જે ભક્ત ગયા છે એ તો સુખી સુખી થયા છે. એવી રીતે વાલા ભક્તજનો, આપણે પણ દર રવિવારે ભગવાનના સાનિધ્યમાં ભગવાન સમક્ષ આવીએ છીએ. એ ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ છીએ, સંતોના ભક્તોના દર્શન થાય, એકાબીજાને ઓળખાણ થાય. આપણા મોટા ભાગ્ય કે આપણને આવા પવિત્ર મંદિરની અંદર બેસવાનો ચાન્સ મળે અને મોકો મળે. મહિમાથી આ સત્સંગ ચાલે, સેવાથી
આ સત્સંગ ચાલે છે, સેવાથી તન મન ધનથી આ બધાય મંદિરો ચાલે છે. આવા ભક્તો સ્વામિનારાયણ ભગવાન વખતમાં એ ભક્તો થયા છે. અને આજે પણ એવા બધા નિષ્ઠાવાન ભક્તો છે જે ભગવાનની આજ્ઞામાં રહી અને ભગવાનનું ભજન કરે છે. ભગવાનને સુખ દુઃખ આવવા દેતા નથી. ભગવાન કે મારો થયો છે, થોડું ઘણું સુખ દુઃખ આવે, પાછું ભગવાન કે અમે નજર કરીએ તો એને બધું સારું થાય. પણ ભાગ્યમાં હોય ને તો મળે, એના ભાગ્યમાં જ ન હોય તો પછી એ મળે નહીં. હે મળે? શિવજી અને પાર્વતીજી એ નીચે નગર ચર્ચા કરવા નીકળેલા. જે ભાગ્યની વાત છે, ભાગ્યમાં હોય તો મળતું નથી. તમે વાત જઈજો, સમજજો, સાંભળવાની કોશિશ કરજો. બધાય પાર્વતીજી કહે છે કે ભોળાનાથ, કે આ બધા મનુષ્ય મજૂરી કરે છે, બિચારા કેવા ગરીબ લોકો છે, એને કંઈક તમે સમૃદ્ધિવાન કરો ને. ભોળાનાથ કહે છે કે સતી, એનું આપીશ તો એના ભાગ્યમાં નથી, એટલે લઈ નહીં શકે. જો મોટા મોટા શેઠિયાઓ તો કેવા મોજ મસ્તી કરે છે, આ બિચારા મજૂરી કરીને તૂટી જાય. મજૂર લોકો કંઈક તમે કૃપા કરો. સતીએ હઠ પકડી એટલે પછી ભોળાનાથનું કંઈ ચાલ્યું નહીં. કે કાંઈ વાંધો નહીં, કે ચાલો હું આ જઉં આ પૃથ્વીમાં, અને તમે જુઓ મજૂર લોકો કરી અને મજૂરી કરી અને ઘરે પાછા જાય છે. અને ભોળાનાથને એમ થયું કે બિચારાને કંઈક આપો. અને ગરીબ લોકો રસ્તાની અંદર પસાર થાય છે તે પહેલા ભોળાનાથે એક સોનાનું એક પાત્ર એ રસ્તાની અંદર મૂક્યું. અને બિચારા આ મજૂર લોકોને મળે તો એમાંથી એને વેચી અને ગુજરાન ચલાવે ને મજૂરી કરવી પડે નહીં. સોનાની વસ્તુ રસ્તાની અંદર મૂકી અને મજૂર લોકોને હું કમોત સૂજ્યું એ કે અંધ લોકો હાલે ને એ રીતે આપણે આજે હાલવાનું રસ્તામાં. કઈ રીતે? અંધ લોકો આમાં આંખું વીંચીને હાલે ને એ રીતે કે આપણે આજે હાલવાનું છે, કોઈ આંખું ખોલવાની નથી. અને સોનાનું પાત્ર મૂક્યું છે ને બધાય આંખું બંધ કરી અને હાલ્યા ગયા. ધૂળ ઉડાડતા ઉડાડતા એ પાત્રને ઠેકી ગયા. પછી તો આગળ જઈને આંખું ખોલી, એ સોનાનું પાત્ર એના હાથમાં આવ્યું નહીં. જોયું ને સતી, એના ભાગ્યની અંદર નહોતું, તેને કમુત સુઈજી કે આંખું બંધ કરીને હાલવા લાગ્યા. આંખું ખોલી રાખ્યો તો એના ભાગ્યમાં નહોતું, પણ હતું જ નહીં. અહીંયા એને આંખું બંધ કરી નાખી. એને એવું સીજ્યું કે આપણે આંધળા ચાલે ને એ રીતે રસ્તામાં ચાલવાનું. તે હું દેખાય પછી પાત્ર ભગવાન કે ભાગ્યની અંદર હોય તો એને પ્રાપ્ત થાય છે. પરાયણે આપીએ ભાગ્યની અંદર ન હોય તો પ્રાપ્ત ન થાય. સમજાણી ને વાતને? એમ છે આ તો ભગવાનનું સાનિધ્ય છે. ભાગ્ય એ ભગવાન ખોલી નાખે. દારિદ્ર એ સ્વામિનારાયણ ભગવાને જ્યારે ગાદી ઉપર બેસવાના હતા તે પહેલા માગી લીધું છે. મારો ભક્ત અનધન વસ્ત્રે કોઈ દી દુઃખી ન થાય. થાય દુઃખી? હે ન થાય. આચે કરીને કરે થાય. કોઈ દી રામપાત્ર હાથમાં આવે નહીં. એ ભગવાને એ વરદાન માગ્યું, પણ નિષ્ઠા હોવી પડે બાકી. ત્યારે પછી પાયામાં પોઈલ હોય, પછી ઇમારત હેઠી આવે એમ ચાલે નહીં. જેમ નિષ્ઠા પાકે એમાં પોઈલ રહે નહીં. બીમ ભરે એની અંદર ઓલું વાઇબ્રેટર મશીન મૂકે, કેમ કે બીમની અંદર જગ્યા રહે નહીં. હકા બીમ થાય, બરોબર ને? સેન્ટિંગ ભરતા હોય એને ખબર હોય લાકડાના મકાનમાં શું બીમ નાખે. ઇન્ડિયામાં જે મોટી બિલ્ડિંગો થાય એના બીમ ભરવાનો આવે આરસીસી ના, એની અંદર વાઇબ્રેટર મશીનનો પાઇપ નાખે કે એક રસ થઈ જાય એટલે એની અંદર જે એર હોય એ એર બહાર નીકળી જાય. એટલે બીમ સારો રહે. જો પોલો હોય તો ઇમારત હેઠી આવે, કેને કે ચોમાસું ગયું કે પુલ અડધો હેઠો આવ્યો, એમાં પોઈલ રહી ગયું હોય. પોલામાં પોઈલ હોય, કેટલું ખાઈ ગયા હોય, પછી હેઠો જ આવે ને. નાખવાનું હોય નાખ્યો ન હોય. એવી રીતે જે નિષ્ઠા પાકી હોય તો ભગવાન કોઈ દિવસ આપણી પર વાંધો આવવા દેતા નથી. એ ખાસ બધાએ અનુસંધાન રાખવું. ભગવાનના થઈને રહીએ તો ભગવાન આપણા થઈને
રે છે આ સંતોનો એ જ ઉપદેશ છે. તમારે ચા તમારા ઘરે આવીને લઈ જવું છે કઈ આયા કોઈથી માગવા? શું માગવા આવીએ? ભગવાનની વાતો અમુકની દેવા આવીએ, માગવા થોડાક આયા હે? બરોબર કે નહીં? સાચું લાગે હે ને? હે બેનો, સાચું ને? ભગવાન તરફ જોડવાની આ સંતોની વાત છે. કઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થી કથા વાર્તા કરી અને ભગવાનની 2-5 વાતો એ રવિવારના દિવસે ભક્તને સંભળાવીએ તો એ ભક્તને પણ આનંદ થાય. આ જે વાતો કરીને એને રાતે હુઓ ને ત્યારે યાદ કરવાની 2-5 મિનિટ કે સ્વામી આ વાતો કરી હતી. માનકુવાના મૂળજી અને કૃષ્ણજી એ સાધુ થયા અને માનકુવાના જે સુથાર રતનબાઈ એ સ્વામિનારાયણ ભગવાનને કઢી જમાડી હતી. આવા નામ યાદ કરવાના હુઓ તારે અને ઉઠો ત્યારે યાદ કરવાના. જેટલા નામ આવડતા હોય એટલા, પરમહંસો હોય કે ભક્તો હોય, પર્વતભાઈ, દાદા ખાચર, હે અલૈયા ખાચર, એવા મહાન મુક્ત જીવબા લાડુબાઈ, જેટલા નામ આવડતા હોય ને એટલા ત્યારે યાદ કરવા. એટલે એવા નામ યાદ કરો ને આપણો દિવસ સારો જાય. એવા મહામુક્તને યાદ કરીએ તો મહામુક્તની નજર આપણા ઉપર રહે. બરોબર ને? પછી ઉઠીને કે ક્યાં ગયું કે રૂમાલ લાવો ના, રાયડું નહીં પાડવાની, એટલે નહીં લેવાનું. બરોબર ને? અહીંયા તો રાયડું પાડે જ નહીં, બધું પોચું પોચું બોલવાનું. હા, એટલે નાવા જાઓ, રાતે સુવો ત્યારે ભગવાનને યાદ કરવાના. કોને યાદ કરવાના? ભગવાનને યાદ કરવાના. એટલે ઊંઘ આવી જાય. નકર ગઈઢા થયા ને કે હવે ઊંઘ આવતી નથી તો બીજા ન હુવા દે. પણ 3 વાગે ઉઠીને શું કામ છે? પણ ઓલા કહે છે એ હુવા નથી દેતા. હું ઉંમર થાય ને ઊંઘ ન આવે. વહેલા 8 વાગે એમ હુઈ જાય. ગામડામાં એ ઊંઘ ન આવે. એ 8 વાગે એમ હુઈ જાય ને આપણે બધે 10 વાગે હુવે. હારી એકાદી સિરિયલ જામી હોય ને જોઈ બહીને હુવે. ગઈઢા એ સિરિયલ જોવી જ નહીં કે આ શું કે છે આમ હાલે છે. એ હુઈ જાય અને એ કહે છે તમારે આટલું બધું વહેલું ન ઉઠવું. પણ ત્યારે હુવો ત્યારે ભગવાનનું નામ યાદ કરીને હુવાનું અને ઉઠો ત્યારે નામ યાદ કરી અને ઉઠવાનું. ભગવાન બધું સારા વાના કરે એવા ભક્તોને યાદ કરીએ ને ભગવાન આપણી ઉપર નજર રાખે. નિયમ લઈજો ન લીધા હોય તો. બરોબર? બીજું નિયમ લો ન લો કઈ નહીં ને, પણ એ ભક્તોને યાદ કરવાના. બરોબર ને? એ બધાએ જે ભગવાનને માનતા હોય, રામ શ્યામ ઘનશ્યામને, એ બધાને યાદ કરવાના. નરસિંહ મહેતા હોય, સુદામા હોય, હે જે ભક્તો હોય એ ભક્તોને યાદ કરવાના. કે આવા ભક્તોને યાદ કરી તો આપણે જન્મના પાપ બળી અને ભસ્મ થઈ જાય. હવે શું આવે છે? રામનવમી આવે છે. કેટલી તારીખે આમાં દેખાડે? 17 ને? હા, બુધવાર 17 તારીખે રામનવમી છે. એટલે ધામધૂમથી આયા રામનવમીનો ઉત્સવ, ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવ, જે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છપિયાની ધરતી ઉપર એના 243 વર્ષ પૂર્ણ થાય છે. કેટલા? 243 યર્સ પૂર્ણ થાય છે. તો બધાએ એની અંદર જોડાવાનું છે. જે બપોરે 12 કલાકે રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય, બપોરે 12 કલાકે આરતી થશે. પછી ત્યારબાદ સાંજે આપણે કીર્તન ભક્તિ ફળાર જે રીતે અહીંથી જાહેર કરશે એ રીતે પ્રોગ્રામ રહેશે. અને કીર્તન ભક્તિ બધાએ નાચવાનું, કૂદવાનું, સરસ મજાનો બધે આપણે રાસ લેશું ભગવાનને રાજી કરવા. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થવાનું હોય ને ત્યારે ભક્તજનો બધાય રાસ લે ને કીર્તનો બોલે કે ભગવાન પ્રગટ થાય, ભગવાન પ્રગટ થાય. આ વર્ષોથી ચાલ્યું આવે. ભગવાન પ્રગટ થયા ત્યારે બધાય ભક્તજનો પ્રાર્થના કરતા. અસુરનો દ્રોહ હતો ત્યારે પ્રાર્થના કરે પ્રભુ જલ્દી તમે ધરતી ઉપર પધારો. આપણે ભગવાનનો જન્મ મનાવવાનો છે. 243મો જન્મ જે આપણે ધામધૂમથી અહીંયા મનાવવાનો છે. રાત્રે 10 અને 10 ઘડીએ આપણે અહીંયા જન્મ મનાવવાનો છે. એની અંદર બધાએ હાજર રહેવાનું છે. એટલે તમે બધાએ હાજર રહેજો. ત્યારબાદ આપણે 23 તારીખે હનુમાન જયંતિ આવે છે. મારુતિ યજ્ઞનો સુંદર મજાનું આ મંદિરની અંદર આયોજન થયું છે. જેને નામ ન લખાયા હોય તો એ યજ્ઞની અંદર નામ લખાવી દે. ઓફિસમાં અથવા અહીંયા મારી પાસે, કમલેશ પાસે
નામ લખાવી દેવા વિનંતી. બહુ કંઈ છે નહીં, ભૂલ નહીં તો ભૂલની પાંખડી હાવ સેવા છે. અને યજ્ઞની આપણને ફળ મળે યજ્ઞની અંદર સુંદર રીતે. અને જે ઉંમર લાયક છે એમ ક્યાં બેસીશું, તમારી માટે અંતર ટેબલ મૂકવામાં આવશે, કોઈ ચિંતા કરતા નહીં. ખુરશીમાં ને આરામથી બેસજો અને બધું તમ તારે પૂજાપો તમને પહોંચી જશે. જે ઉંમર લાયક છે એની માથે ટેબલ, એની આગળ એમની માટે જે ટેબલ ખુરશીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જે નીચે બે એક હોય એ નીચે બેસશે. એટલે સુંદર રીતે મારુતિ યજ્ઞનું આપણે અહીંયા આયોજન છે. તો આટલા બધા પ્રોગ્રામ છે, તો એની અંદર તમારે ખાસ બધાએ જોડાવાનું છે. વિશેષ કંઈ જાહેરાત છે નહીં. હવે આવતી હવે રવિ સભા ત્યારે આપણે પ્રસંગ આવશે. 4 બાજરાનું ધાન જમતા જોયા છે, સામો બંટીનું નિદાન જમતા જોયા છે. હવે એ ફિર મિલેંગે આવતા રવિવારે. ત્યાં સુધી આપણે લઈએ હોલ્ટ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય.